સોશિયલ મીડિયામાં ખોટા નામે આઈડી બનાવી સસ્તું સોનું આપવાની લોભામણી જાહેરાતો દ્વારા લોકોને છેતરવાની કોશિશ કરતી ટોળકી સામે લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજને મોટી સફળતા મળી છે। પોલીસ મહાનિરીક્ષકની કચેરી દ્વારા અને પોલીસ અધિક્ષક શ્રીના માર્ગદર્શન હેઠળ સોશિયલ ઠગાઈ વિરોધી કામગીરી માટે ખાસ સૂચનાઓ અપાઈ હતી। આ સૂચનાઓ અનુસાર ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.બી. બારિયાટી, પીએસઆઈ જે.બી. જાદવ તથા એલસીબી ટીમ દ્વારા શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ખાનગી બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી। મળતી માહિતી મુજબ ખોટી ફેસબુક આઈડી ભાવિન પેનલ બનાવી તેમાં બજાર ભાવ કરતા સસ્તું સોનું આપવાની પોસ્ટ શેર કરી લોકો સાથે છેતરપિંડી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો। આ માહિતીના આધારે એલસીબીની ટીમે ડી પાર્ટ મોલની સામે ફાટક નજીક રેડ કરીને 2 ઇસમોને ઝડપી પાડ્યા હતા। પોલીસે અલ્તાફ જુમા મંદરા તેમજ મહેબૂબ હુસેન ટાંકને ઝડપી પાડેલ છે, જ્યારે નવાબ જત નાસી ગયો છે। તપાસ દરમિયાન તેમની પાસેથી ખોટી આઈડી મારફતે લોકો સાથે સંપર્ક કરી તેમને નકલી સોનાના બિસ્કિટ આપવાની પેરવી ચાલી રહી હોવાનું બહાર આવ્યું હતું।